મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। આણંદ જિલ્લાની 9 નગરપાલિકાની હાલત કંગાળ છે। કરોડો રૂપિયાના બિલ ભરવા માટે પાલિકાઓને ફાંફા પડી રહ્યા છે। સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક્સના કરોડોના બિલ ભરવાના બાકી છે। કરોડોના વીજ બિલની નોટિસો છતાં પણ ભરપાઈ નથી કરવામાં આવતી। ખંભાત હોય, પેટલાદ, સોજિત્રા સહિતની 10 નગરપાલિકાઓનું જાણે દેવાળું ફૂંકાયું હોય તે પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપની આકરા પગલાં લઈ શકે છે। કોઈ બિલ નથી ભરવામાં આવ્યા, બિલની ભરપાઈ નથી કરવામાં આવી અને એટલે જ હવે મધ્ય ગુજરાત વીજ કંપની કોઈ આકરા પગલાં લેવાનું વિચારી શકે છે। ત્યારે સ્ટ્રીટ લાઇટ હોય, વોટર વર્ક્સ હોય, તમામના કરોડો રૂપિયાના બિલ બાકી છે। કરોડો રૂપિયાના વીજ બિલની નોટિસો આપવામાં આવી છે પણ વીજ બિલ ભરવામાં નથી આવતું। આણંદ જિલ્લાની 9 નગરપાલિકાઓની કંગાળ હાલત થઈ ચૂકી છે। આણંદ જિલ્લાની અંદર ટોટલ 11 નગરપાલિકાઓ છે, જેમાં સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ પેટે ઘણી રકમ બાકી છે। જેમાં ખંભાત નગરપાલિકા છે એના સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ પેટે 10.28 કરોડ રૂપિયા અને પેટલાદ નગરપાલિકાનું સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સ પેટે 7.63 કરોડ રૂપિયા। એ પછી સૌથી વધુ બોરસદ નગરપાલિકાની 3.56 કરોડ રૂપિયા। આમ 11 નગરપાલિકાઓમાં વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઇટ પેટે ટોટલ જિલ્લામાં 31.31 કરોડ રૂપિયા બાકી પડે છે। જે પૈકી જ્યારે પણ રજૂઆત કરવામાં આવે અને દબાણ કરવામાં આવે ત્યારે સામાન્ય રકમ ભરવામાં આવે છે અને એ પ્રજાને આ માટે થઈને હાલાકી પડતી હોય છે। પ્રજા હેરાન થાય તો નગરપાલિકાના વહીવટદારો જે સત્તાધીશો બેઠા છે એમણે આયોજન કરવું જોઈએ, આવકના સ્ત્રોત ઊભા કરવા જોઈએ અને રેગ્યુલર વીજ બિલ ભરાવવું જોઈએ। હવે તેમ છતાં પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આણંદ જિલ્લાની કે ખેડા જિલ્લાની કે ગુજરાતની મોટાભાગની નગરપાલિકાઓના વીજ બિલ બાકી છે અને મેં પરમ દિવસે તપાસ કરી તો કે ભાઈ સરકારમાં આ પ્રશ્ન છે, વહેલી તકે એનો નિકાલ કરીશું। સિટી લાઇટના કંઈ 4 લાખ રૂપિયા થોડા કરીને ભરે છે એટલા જ નગરપાલિકા। આ વહીવટનું કારણ કહેવાય મુખ્ય, એટલે પૂરતા આયોજનથી અને મેનેજમેન્ટ વ્યવસ્થિત થાય તો ભરાય અને વેરો જે પ્રજા પાસે બાકી વેરો છે એની રેગ્યુલર ઉઘરાણી થાય અને રિકવર થાય। 4-4.5 કરોડ રૂપિયા જેટલા વેરો